શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 11 વિષય કમ્પ્યુટર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 10 ટેબલ સાથે કાર્યની અંદર આપણે ટેબલ કેવી રીતે બનાવવાનું એની ડેટા ટાઈપ વિશે થોડું શીખ્યા છે. હવે આગળ જોઈએ ડેટા નિરર્થકતા નિયંત્રણ. તો ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે ડુપ્લિકેટ કે પુનરાવર્તન માટે ડેટા નિરર્થકતા શબ્દ વપરાય છે. હવે આપણે કસ્ટમર ટેબલમાં સિટી નામના ફિલ્ડમાં અહેમદાબાદ શહેરનું અનેક વખત પુનરાવર્તન થતું હોય એવું બને, બરાબર ને? તો ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાના બગાડ કે દુર્વ્યય પ્રકારની બાબતોનો નિર્દેશ કરે છે. ડેટા નિરર્થકતા અનેક કારણોસર બિનકાર્યક્ષમ છે, કારણ કે નિરર્થક ડેટામાં ફેરફાર કરવાની સાથે ડેટાબેઝમાં અન્ય સ્થળોએ પણ તે પ્રકારની ફેરફાર કરવો જરૂરી છે. તો ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા દૂર કરવા માટે ટેબલમાં સંગ્રહ કરેલ ડેટાની ગોઠવણી માટે ખાસ કાળજી લેવી પડે છે. ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિક વડે નિરર્થક ડેટાને શક્ય તેટલો નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે, જેને ડેટા નોર્મલાઇઝેશન કહે છે. બરાબર છે? ડેટા નોર્મલાઇઝેશન કહેવાય છે. હવે ડેટા નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે જે એક ટેબલમાંથી વિવિધ ટેબલમાં વિઘટન સૂચવે છે અને પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશિપ બનાવે છે. હવે આપણે એક ટેબલ બનાવવાનું છે. ડેટા નોર્મલાઇઝેશનની પ્રક્રિયાને સમજવા માટે 3 ટેબલ બનાવવાના છે: કન્ટ્રી, સ્ટેટ અને સિટી. તો એના વિશે હું તમને શીખવાડતી જાઉં છું, સાથે સાથે પ્રેક્ટિકલ પણ. તો જો આપણું આ સ્ટુડન્ટ ટેબલ જે આપણે સ્ટુડન્ટ ડેટાબેઝ બનાવી છે એની અંદર જ સ્ટુડન્ટ ટેબલ ઓલરેડી છે જ. હવે એની અંદર મને જોઈએ છે એ પ્રમાણે મેં કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ એમ 3 બનાવ્યા છે. હવે અહીંયા આગળ જે તમારી દર્પણની અંદર આપ્યું છે એની અંદર સિટીનો સી કેપિટલ, કન્ટ્રીનો સી કેપિટલ, સ્ટેટનો એસ કેપિટલ એ રીતે આપ્યું છે, પણ મેં બધું સ્મોલમાં જ લખ્યું છે સમજાવવા માટે. તો કન્ટ્રી ટેબલમાં તમને બતાવું તો કન્ટ્રી આઈડી, ફિલ્ડ નેમ અને કન્ટ્રી નેમ આ રીતે છે. તો ડેટા ટાઈપ એની ફિક્સ લેવાની છે, જેમ કે કન્ટ્રી આઈડીની ડેટા ટાઈપ લીધી છે ઇન્ટીજર અને કન્ટ્રી નેમની ડેટા ટાઈપ લીધી છે ટેક્સ્ટ, વેરકેર, ઇગ્નોર કેસ. જો બરાબર છે. ચલો હવે છે સ્ટેટ ટેબલ. તો સ્ટેટ ટેબલનું બતાવું. સ્ટેટ આઈડી, હા, કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડીની પ્રાઇમરી કી કન્ટ્રી આઈડી છે, જ્યારે સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી છે, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. સ્ટેટ આઈડી છે ઇન્ટીજર, સ્ટેટ નેમ છે ટેક્સ્ટ, વેરકેર, ઇગ્નોર કેસ અને કન્ટ્રી આઈડી છે ઇન્ટીજર. હવે જુઓ, કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડીની ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર લીધી છે અને એને પ્રાઇમરી કી આપી છે. તો સાથે જ જે તમે અહીંયા ટેબલ બનાવ્યું છે આ સ્ટેટ, તો એમાં પણ કન્ટ્રી આઈડીની ડેટા ટાઈપ તમારે ઇન્ટીજર જ લેવી પડે. ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ છે પ્રાઇમરી કી તમારી સ્ટેટ આઈડી. ઓકે. હવે ત્રીજું ટેબલ છે આપણું સિટી. તો સિટીની અંદર પિનકોડ, સિટી, એરિયા અને સ્ટેટ આઈડી આ રીતે આપ્યું છે. તો પિનકોડની આ ટેબલમાં પિનકોડ એ ડેટા ટાઈપ છે, પ્રાઇમરી કી છે, અને એ સ્ટેટ આઈડીની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. અને સ્ટેટની અંદર સ્ટેટ આઈડીની ડેટા ટાઈપ ઇન્ટીજર જે લીધી છે, જેને આપણે પ્રાઇમરી કી આપી છે, એ પણ અહીંયા સ્ટેટ આઈડી અહીંયા જે છે એને પણ ઇન્ટીજર જ રાખવાની છે. ખ્યાલ આવ્યો? તો જુઓ, તો હવે આપણે જે પ્રાઇમરી કી અને એના વિશે વાત કરી, તો આગળ સમજાવું તો કે જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહે છે. અહીંયા આગળ સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખાય છે. એટલે શું? કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કી તરીકેનું કાર્ય કરે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે.
એટલે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી, આ સ્ટેટ ટેબલ છે એનું કન્ટ્રી આઈડી જે છે એ આ છે, શું કહેવાશે? ફોરેન કી તરીકે ઓળખાય છે. એ આની કિંમતો આની પાસેથી લેવાની છે એટલે આવી રીતે કહેવાશે. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવતી હોય તેને ફોરેન કી કહેવાય છે. જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. ખ્યાલ આવે? અને સાથે જ તમને અહીંયા શીખવાડ્યું છે, આમાં બતાવેલું છે પણ, હા, બીજું કે હા હવે આ શીખવાનું છે. અહીંયા આગળ આપ્યું છે તે પ્રમાણે જો કન્ટ્રી આઈડી ઇન્ટીજર અને આનો એરો અહીંયા છે, તો આ જે છે આ શું કહેવાશે? કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ આ પ્રાઇમરી કી છે, ત્યારે કન્ટ્રી ટેબલ કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલનું આઈડી ફિલ્ડ સાથે કિંમતો મેળવે છે. આની કિંમત આની સાથે મેળવાય. ખ્યાલ આવે? એટલા માટે આ રીતે અલગ અલગ કોડ આપેલા છે. અને બીજું કે હવે આપણે આગળ જોવાનું છે કે જેની અંદર રિલેશનશિપ, બેઝમાં ટેબલ વચ્ચેનો રિલેશનશિપ બતાવું છું હું તમને લોકોને. અહીંયા આગળ વચ્ચે વચ્ચે બીજા પણ પોઈન્ટ આપ્યા છે એ હું તમને લોકોને પછીથી શીખવાડું, કેમ કે જે તમને મારે શીખવાડવાનું છે એ છે અહીંયા આગળ બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ રચવો. તો કોઈ એક ટેબલમાં એન્ટ્રીને સંબંધિત રેકોર્ડ ન હોય તેવી પરિસ્થિતિને પ્રતિબંધ લાગુ પાડવા માટે બેઝમાં સંબંધ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલ વચ્ચે સંબંધ સ્થાપીને સંદર્ભિત એટલે કે રેફરન્સ્ડ ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા કરતા એન્ટર કરતા રોકી શકાય છે. તો હવે આપણે જોઈએ કે બેઝનો ઉપયોગ કરીને ડેટાબેઝમાં વિવિધ ટેબલ વચ્ચે સંબંધ સ્થાપવા માટેના સ્ટેપ્સ. તો ટૂલ્સ મેનુમાં રિલેશનશિપ્સ કે જેની અંદર તમારે કેવી રીતે ટેબલ એડ કરવાનું છે. તો ઇન્સર્ટમાં જઈને એડ ટેબલ કરશો એટલે તમને અહીંયા બધા ટેબલ જોવા મળશે. તો તેમાં તમારે કન્ટ્રી ટેબલને એડ કરવાનું છે અને સ્ટેટ ટેબલને એડ કરવાનું છે અને ક્લોઝ કરી દો. હવે તમારા બે ટેબલ તમારી પાસે છે જેમાં કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે અને સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ નેમ છે જ અહીંયા. અને બંનેની ફિલ્ડ નેમની બંનેની ફિલ્ડ ટાઈપ ડેટા ટાઈપ ઇન્ટીજર સરખી જ છે. નામ પણ સરખા હોવા જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક પણ ન હોવા જોઈએ અને ડેટા ટાઈપ પણ સરખી હોવા જોઈએ. હા, ચલો હવે કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરીને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી એટલે કે ફોરેન કી ઉપર ડ્રોપ કરો એટલે કે છોડી દો. તો શું કરવાનું છે તમારે? અહીંયાથી ક્લિક કરવાનું અને અહીંયા આવીને છોડી દેવાનું છે. ખ્યાલ આવ્યો? અહીંયા આવીને છોડી દેશો એટલે આ થશે એકથી એક સંબંધ. બરાબર? કન્ટ્રી ટેબલનું ફિલ્ડ, આ જે કન્ટ્રી ટેબલનું ફિલ્ડ રેફરન્સ્ડ ફિલ્ડ તરીકે ઓળખાય, જ્યારે કન્ટ્રી આઈડી ફિલ્ડ એ પ્રાઇમરી કી અને તેની કિંમતો અજોડ હોય છે. જ્યારે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સિંગ ફિલ્ડ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવ્યો? અને હવે અહીંયા તમે જોઈ શકો છો 1, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આગળ આપેલું છે 1 અને n લેબલ સાથેના બંને ફિલ્ડને જોડતી એક લાઈન જોવા મળે છે. હા, તો લેબલ ટેક્સ્ટ 1 એ પ્રાઇમરી કીને રજૂ કરે છે. અહીંયા જે છે એ પ્રાઇમરી કીને રજૂ કરે છે. લેબલ ટેક્સ્ટ n ફોરેન કીને રજૂ કરે છે. બરાબર? કન્ટ્રી
અને સ્ટેટ ટેબલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીં બંને ટેબલને તેના ટાઇટલ બાર ઉપર ક્લિક કરીને અને ડ્રેગ કરીને મનપસંદ સ્થાન પર લઈ જઈ શકાય છે. તમે આના પર આમ ક્લિક કરીને આમ વાંકું ચૂકું સીધું આડું અવડું પણ લઈ જઈ શકો છો. ખ્યાલ આવે? હા, તો આ રીતે ટેબલને તમે એકથી એક સંબંધ એ રીતે આપી શકો. અને રિફર્ડ ફીલ્ડ પ્રાઇમરી કીમાં સંગ્રહિત દરેક અજોડ કિંમત ફોરેન કીમાં n વખત એટલે કે નંબર n વખત પુનરાવર્તિત થઈ શકે છે. અને રિફર્ડ ટેબલની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલી હોય તેને એકથી અનેક પ્રકારનો સંબંધ કહેવાય. ખ્યાલ આવે? અને બીજું છે કે ડેટાબેઝના બધા ટેબલ વચ્ચે સંબંધ બનાવવાની આકૃતિ રિલેશનશિપ વિન્ડો. જો હું તમને બતાવું, ત્રીજું ટેબલ પણ આપણે એડ કરીએ. અહીંયા આગળ આ એડ ટેબલ્સ પણ છે અને ઇન્સર્ટમાં જઈને પણ એડ ટેબલ્સ કરી શકો છો. તમે અહીંયા જે આઇકન જોવો છો એડ ટેબલ્સનું, એના પર ક્લિક કરીએ ને આપણે સીટી ટેબલને પણ એડ કરીએ છીએ. બરાબર? અને ક્લોઝ કરી દો. સીટી ટેબલને એડ કરો કે જેની અંદર સ્ટેટ આઈડી ફિલ્ડ બંનેમાં સરખા છે. તો આ જે સ્ટેટ આઈડી છે એને ડ્રેગ કરીને અહીંયા આવીને સ્ટેટ આઈડી ઉપર આવીને ડ્રોપ કરો એટલે કે છોડી દો. તો તમે આ રીતના સંબંધ બનાવી શકો કે જેમાં 1 છે એ પ્રાઇમરી કી છે અને n છે એ છે સ્ટેટ આઈડી પર, એટલે એ છે કમ્પોઝિટ કી. આ છે એ પ્રાઇમરી કી છે અને આ છે ફોરેન કી. ખ્યાલ આવ્યો? ડેટાબેઝમાં તમામ ટેબલોનો આ રીતના સંબંધ કરી શકો. ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યા બાદ તેનો સંગ્રહ કરવો જરૂરી છે. તો આ માટે ટૂલ બાર પરના સેવ બટન પર ક્લિક કરો. એટલે કે અહીંયા આપણે સેવ બટન પર ક્લિક કરીએ તો આ વસ્તુ સેવ થઈ જશે. જો સંબંધને સેવ કરવાનું જો ભૂલી જઈએ તો આપણે જ્યારે આ બંધ કરીશું ત્યારે તમને તે વસ્તુ સેવ થયેલી હશે તે તમને ના પાડશે. આપણે સેવ કરેલી છે એટલે બરાબર થઈ ગયું. ટૂલ્સમાં જઈને રિલેશનશિપ્સ કરો એટલે આ વસ્તુ આવી જ જાય છે. ખ્યાલ આવે? હવે બીજું કે જો ટેબલ વચ્ચેના સંબંધનો સંગ્રહ કર્યા પછી પણ તેમાં ફેરફાર પ્રતિબંધિત ન થાય તો ડેટાબેઝને બંધ કરીને ફરીથી ખોલો અને જેથી ડેટાબેઝમાં કરેલા ફેરફાર પ્રતિબંધિત થયેલ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતના તમે રિલેશનશિપ્સ કરી શકશો. અને એકથી એક એમ અલગ અલગ છે. રિલેશનશિપમાં સુધારા વધારા પણ કરી શકાય છે આપણાથી. અને સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝના ટેબલ વચ્ચે મુખ્ય 3 પ્રકારની રિલેશનશિપ હોઈ શકે છે. આ વસ્તુ આપણે જે જોઈ એ છે. અને જો આ કન્ટ્રી આઈડી 1n અને આ જે તમને છે મારે બતાવવાનું છે. જો બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ્ડ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. બંને ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન ન હોય તો 10.12 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ભૂલ બતાવે છે. આ રીતના કે કોલમ ટાઈપ્સ ડુ નોટ મેચ ઇન સ્ટેટમેન્ટ એલર્ટ ટેબલ સ્ટેટ એડ ફોરેન કી કન્ટ્રી આઈડી રેફરન્સ કન્ટ્રી આઈડી સંબંધ બનાવતા સમયે કોલમ ડેટા ટાઈપ મિસમેચ એરર. ખ્યાલ આવ્યો? એટલે આ રીતના થઈ શકે છે. પછી બીજું છે કે એ હું તમને પછી શીખવાડું. તો આગળ જઈએ આપણે સુધારા વધારા કરવા. જોવા રહ્યું એકથી અનેક, અનેકથી અનેક કે જેની અંદર એકથી એક એટલે તે એકથી એક પ્રકારનો સંબંધ છે. ડેટાબેઝના કોઈ એક ટેબલના ચોક્કસ રેકોર્ડને અન્ય ટેબલોના અને એક અને ફક્ત એક જ રેકોર્ડ હોઈ શકે. જેમ કે વ્યક્તિ અને ખુરશી. એટલે કે એક ખુરશી હોય એક વ્યક્તિ હોય તો એ એક ખુરશી પર જ બેસી શકે. બરાબર ને? ખ્યાલ આવે? તે રીતે બીજું છે
अलग अलग उदाहरण आप्या छे। व्यक्ति अने हेल्मेट, एक व्यक्ति होय तो ते एक हेल्मेट पहेरी शके, अलग अलग बे त्रण हेल्मेट पहेरी न शके। ख्याल आवे ए रीते। त्यार पछी एक थी अनेक, एक थी अनेक एटले टेबल वच्चेनो सौथी सामान्य संबंध छे एक थी अनेक नो। एक थी अनेक प्रकारना संबंधमां कोई टेबलनो कोई चोक्कस रेकॉर्ड डेटाबेઝના संबंधित टेबलना अनेक रेकॉर्ड साथे संकळाયેल होई शके। जेम के वर्ग शिक्षक अने विद्यार्थीओ, एक वर्ग शिक्षको एटले के क्लास टीचर अने स्टूडेंट्स घणा बधा होय छे। ख्याल आवे? एक स्टूडेंट्स घणा बधा होय छे ने क्लास टीचर एक ज होय। ग्राहक अने वस्तुओ, एक ग्राहक होय, वस्तुओ घणी बधी होय छे। राज्य अने शहेरो, चेनल अने प्रोग्राम्स। ख्याल आवे ए रीते। त्यारबाद छे अनेक थी अनेक संबंध। तो केटलाक खास किस्सामां रेकॉर्ड ने बंने टेबलमां एक करता वधु वखत संग्रहित करवामां आवे छे, जेने अनेक थी अनेक प्रकारनो संबंध कहे छे। जेम के कोई एक कर्मचारी एक करता वधारे होद्दाओ संभाळतो होय तेवुं बने, तेमज कोई होद्दा उपर अनेक कर्मचारीओ होय तेवुं पण बने। बे एंटिटी वच्चे अनेक थी अनेक नो संबंध प्रस्थापित थाय छे। ख्याल आवे? तो एनुं उदाहरण छे के विषयो अने शिक्षको, एटले घणा बधा विषयो होय अने घणा बधा शिक्षको पण होय। विद्यार्थीओ पण घणा बधा होय अने शिक्षको पण घणा बधा होय। ट्रेन पण घणी बधी होय छे अने स्टेशनो पण घणा बधा होय छे। ख्याल आवे? ए ज रीते आपणे अहींया આગળ एम्प्लॉई अने डेजिग्नेशन वच्चे अनेक थी अनेक नो संबंध बतावेलो छे। ख्याल आवे? हवे आना पछी हूँ तमने लोकोने फील्ड प्रोपर्टी विषे शीखवाडवानी छूं। અને અત્યારે જે વસ્તુ પીડીએફમાં મોકલાવીશ કે જેમાં તમને લોકોને અમુક વસ્તુ હાઇલાઇટ કરી છે તે તમારે ચેપ્ટર 10 ટેબલ્સ સાથે કાર્ય એમ હેડિંગ મારીને તમારે નોટમાં લખવાના છે મુદ્દા। ખ્યાલ આવે? ચલો, ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ। જય શ્રી કૃષ્ણ।